હેલો, ગુડ મોર્નિંગ. આજે શૂટ હતું મારા ઘરે, તો મેં ઉઠીને મારી મમ્મીએ પહેલાં સૌથી પ્રાર્થના કરી, અને પ્રાર્થના કર્યા બાદ બધા માટે આજે મારી મમ્મી સ્પેશિયલ સેવસળ બનાવવાની છે. તો ગરમ પાણી મૂકી દીધું, અને હવે સેવસળનો મસાલો મારી મમ્મી ઘરે જ બનાવશે. તો બધા જ સૂકા મસાલાને મારી મમ્મી એક વાટકીમાં લઈ લીધા, અને હવે તેને મિક્સર મશીનમાં સરસ પીસી લેશે. પીસ્યા બાદ કંઈક આવું દેખાશે, જોઈ લો. હવે આ ભૂકાને સરસ ચાળણીથી ચાળી લેશે, જેથી કરીને પાવડર બની જાય અને જે ઉપર જે વધ્યું હોય એ ચાળણીમાં રહી જાય. અને હવે ગરમ પાણી ઉકળી ગયું છે, એટલે બધો મસાલો નાખી અને મારી મમ્મી હવે તરી માટે બનાવશે એક લીલા મરચાં, લસણ, આદુની સરસ પેસ્ટ. તો એને પણ હવે મમ્મીએ પીસી લીધી છે. અને જુઓ, સરસ એકદમ પીસાઈ ગયા બાદ કંઈક આવી દેખાય. જુઓ, સેવસળને સરસ મમ્મીએ ઉકળવા રાખ્યું છે, અને ઉકળ્યા બાદ જ સારું લાગે. હવે મારી મમ્મી તરી બનાવશે, એટલા માટે એને એક પતેલીમાં તેલ નાખ્યું છે. તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો હવે પેલી દળેલી પેસ્ટ બધી એમાં એડ કરી દેશે. હવે એને ધીમા તાપે શેકાવા દેશે, અને એમાં એડ કરશે મારી મમ્મી દળેલું તીખું મરચું, જો જે ઘરમાં જ બનાવેલું છે. હવે તેને પેલી પેસ્ટમાં એડ કરી દેશે, જેથી કરીને તરી આપની એકદમ તીખી અને ટમટમતી બને. જોઈ લો. ત્યારબાદ મમ્મી હવે એમાં એડ કરશે કાશ્મીરી મરચું, જે કલરફુલ હોય છે. અને એમાં હવે થોડું એડ કરશે નમક, હળદી, અને પછી એને હલાવી લેશે અને એને ધીમા તાપે શેકાવા દેશે. અને જ્યાં સુધી ઉકળે નહીં ત્યાં સુધી મમ્મી હલાવશે. જોઈ લો. અને હવે જે પલાળેલા વટાણા હતા એને હવે ગરમ પાણીમાં બફવા માટે કુકરમાં મમ્મીએ મૂકી દીધા છે. હવે મમ્મી બેસનનો ઘોલ તૈયાર કરશે, અને હવે આપણી તરી તૈયાર થઈ ગઈ છે, કારણ કે ઉપર તેલ આવી ગયું છે. મમ્મી હવે એને ફેટી લેશે બેસનના ઘોલને, કારણ કે હવે આપણને સેવસળને જાડું કરવાનું હોય, તો એના માટે આપણે બેસનનો ઘોલ અંદર નાખવો જ પડે. તો મમ્મી અંદર હવે એડ કરી દીધો છે, અને હવે એને એક વખત સરસ હલાવી લેશે. અને ઉકાળીને હવે એમાં એડ કરશે મમ્મી નમક, એટલે કે મીઠું. થોડી ઘણી વાર હિન્દી બી બોલાઈ જાય, જુઓ. અને હવે એમાં એડ કરશે તીખી ટમટમતી તરી, જેથી કરીને સ્વાદિષ્ટ બને આપણું સેવ ઉસળ. જોઈ લો, સરસ હવે બની ગયું છે ઉસળ. મહેમાન ફાઇનલી ઘરે પહોંચી ગયા છે, અને મારું શૂટ સ્ટાર્ટ થઈ ગયું છે. અને આ છે મારા અંકલ, જે લાઇટ લઈને ઊભા છે. જુઓ, આજે શૂટ હતું મારું પરફ્યુમનું, ત્રોશી લાઈફનું, જે અમારા એક ફેમિલી મેમ્બર છે, એમની જ આ બ્રાન્ડ છે. અને ફાઇનલી સેવ ઉસળ મહેમાનો માટે રેડી કરી દીધું છે ટેબલ પર. તો હવે બધા જમવા બેસશે, અને થોડું શૂટ બાકી હતું, તો આ સેકન્ડ પાર્ટ હતો શૂટનો. અને જુઓ, આ છે દીદી, જેમનું છે ત્રોશી લાઈફ પરફ્યુમની બ્રાન્ડ, અને આ છે એમના પાર્ટનર. ઓકે, બાય.